અને ભગવાન રામે પ્રતિજ્ઞા લઈ લીધી કે મારા ગુરુનું જેણે અપમાન કર્યું હોય, ગુરુના ચરણની સોગંદ છે ગુરુજી, કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે રામ પ્રતિજ્ઞા લઈ લે એટલે તમને કોઈ સૌ દિશામાં ડંકા વાગી ગયા. અને ઓલા રાજા મેળા ધ્રુજવા કે આ નારદ મને હાચા કરીને નકો જા આંગળી નકાવી, સીધા નારદ પાક નારદ ઓલા પ્રતિજ્ઞા લઈ લીધી. કાલે હાંજ પેલા આપણો ગોબો ઉપડી જવાનો. સીધા હનુમાનજી ન્યા બોલે કોણે તારું નામ લીધું? કારણ કે રાવણને માર્યા પછી તો હાવ પેન્ટિંગમાં જ પીડ્યા હતા. હાવ બોલ કોણે નામ લીધું? હનુમાનજી કહે નામ દે. એ કે નામ નથી દેવું, આપણે જે વાત નામ દે ને કોણ છે તારું, આમ આગળ ભૂકા કાઢી નાખું. એ કે આગળ પાછા હનુમાનજી ઢીલા પડી જાવ. ઢીલા ન પડે, નામ દેની. એ કે અવધપતિ. હે અવધપતિ. હનુમાનજી સીધા માં પા માં નામ તો પૂછતી આડો અંદરો અંદર મેળવી નાખશે. આવ લેવા દે બરોબર. એમ કહેવાય ભગવાન રામ છે એ રાવણને મારી અને લંકા ઉપર વિજય મેળવીને પરત પાસે જેથી અયોધ્યા આવ્યા ને અયોધ્યાની ગાદી ઉપર એમ બેઠા. અને વાત તો એવી છે કે બાપુ 10,000 વર્ષ ભગવાન રામે અયોધ્યામાં રાજ કર્યું. એ અયોધ્યામાં 10,000 વર્ષ એમ કહેવાય ભગવાને રાજ કર્યું. બરોબર. અને ભગવાન રામ અયોધ્યાની ગાદીએ બેઠેલા એ કાળ બરોબર હાલે છે. અને રામ રાજ એટલે દરેક ક્ષેત્રના માણસો પોતપોતાની નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. વિદ્યાપીઠો છે એમ કહેવાય કે એમની રીતે કામ કરી રહ્યા છે. સંતો છે એની રીતે ભજનો કરી રહ્યા છે. એના સામંત રાજાઓ એમ કહેવાય બરોબર વફાદાર થઈ અને પોતાની રાજ સેવાઓ કરી રહ્યા છે. અને આવો બરોબર એમ કહેવાય માહોલ હાલે છે. અને એમાં એક જગ્યાએ એમ કહેવાય નારદજીનું પ્રવચન ચાલે છે. અને નારદજી મોઢામાં શબ્દ નીકળ્યો. તમામ નામાધારી રાજાઓ બેઠા છે. અને નામાધારી રાજાઓની વચ્ચે નારદજી જેમ કહેવાય કે પ્રવચન આપતા હતા ને એટલું કીધા કે અયોધ્યાની ગાદીએ ભગવાન રાઘવ બેઠા છે, એને મળી ન શકાય તો ચિંતા ન કરતા, એનું નામ માત્ર કાફી છે, એના નામથી તરી જાઓ. એમાં એક રાજા ઊભા થયા. હવે ક્યાંના રાજા હતા ને કોણ હતા એ તમે ગોતી લેજો. આ કાંઈ હાવ પછી ગલો તો ન હોય. એક રાજા ઊભા થયા ને કીધું નારદજીને કે મુનિવર માફ કરજો, જ્યાં રામ બેઠા જ છે તો નામ શું કામ? રામની પાસે નહીં કે નામ મહાન છે. 2 વાર ટકોર થઈ એટલે એમ ડાયા માણસ છે એ વાદ વિવાદમાં ન પડે. અને ખરેખર હકારાત્મક રહેવું, બધી વસ્તુની ના ન પાડવી. એ કાશી નરેશ બોલ્યા કે ભાઈ એ ખોટી વાત છે, ભગવાન પોતે બિરાજે છે તો પછી એનું નામથી શું લેના દે. એટલે નારદજીએ કીધું કશે બાપા કાંઈ વાંધો નહીં, સત્સંગ છે એ હકેલી લીધો. અને થોડોક સમય જતા એકવાર મહારાજા નીકળ્યા અને એમાં નારદ એની હામાં મળ્યા. એટલે નારદે કીધું મહારાજા ક્યાં જાઓ છો? તક હામાં પહાડ ઉપર સંતોનું સત્સંગ છે, પ્રવચન છે, ત્યાં હું જાઉં છું. તક તો એક કામ કરજો મહારાજા, તમામ સંતોનું સન્માન કરજો, પગે લાગજો, પૂજા કરજો. વિશ્વામિત્રને વંદન ન કરતા અને એની હામું ન જોતા. હવે સાહેબ એ સમયમાં 2 ઋષિ એવા હતા કે એનો સાળો ન કરાય, નકર નકુસામાં આંગળી આવે. એક વિશ્વામિત્ર ને એક દુર્વાસા. આ મહારાજાએ જઈ આખર તો એ નારદના શિષ્ય જેવું હતું, નારદને ગુરુ માનતા, એટલે તમામનું સન્માન કર્યું, પૂજા કરી, પણ વિશ્વામિત્રનું નામ ન લીધું. અને વિશ્વામિત્રને પગથી માથેથી રેમાન ગઈ ભાઈ. આખર તો ક્ષત્રિયનું સંતાન. અને સીધા અયોધ્યા આવીને બરોબર ભગવાન બપોરનું ટાણું છે અને બપોરનું ભોજન કરી અને સ્વયં કક્ષમાં ઘડીક આરામ કરવા માટે ગયેલા. અને એમ કહેવાય કે ચોકીની અંદર એમ કહેવાય લક્ષ્મણજીની ચોકી લાગી ગયેલી છે. લક્ષ્મણજી બહાર છે અને વિશ્વામિત્ર આવ્યા અને કીધું લખન રામ ક્યાં છે? તાકે આરામમાં છે. તાકે રામ આરામમાં હોય ત્યારે જ ડખા થાય, રામને આરામ ન કરાય. નીચે બોલાવો. પણ આપ ગુરુજી પધારો, આપ બેસો, આપને હું નહીં મારે બેસવું નથી. રામ ક્યાં છે? એ અવાજ સાંભળી રામ નીચે આવ્યા. રામ જ્યાં નીચે આવ્યા ગુરુને વંદન કર્યા. ગુરુજી ક્રોધ શાંત કરો. રાઘવ મને જવાબ આપો કે જેનું મસ્તક સંતોને ન નમતું હોય, જે માણસ અતિ ક્રોધિત હોય, અભિમાની હોય અને જેનું મસ્તક એમ કહેવાય સંતોને ન ઝૂકતું હોય, એનું શું કરવું જોઈએ? તાક એનું મસ્તક ધડથી જુદું કરવું જોઈએ. મારી સાથે આવું થયું છે કે રાજાએ મારું આવું અપમાન કર્યું છે. અને ભગવાન રામે પ્રતિજ્ઞા લઈ લીધી કે મારા ગુરુનું જેણે અપમાન કર્યું હોય, ગુરુના ચરણની સોગંદ છે ગુરુજી, કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે રામ પ્રતિજ્ઞા લઈ લે એટલે તમને કોઈ સૌ દિશામાં ડંકા વાગી ગયા.
અને ઓલા રાજા મળ્યા ધ્રુજવા કે આ નારદે મને હાચા કરીને નકો જા આંગળી નકાવી સીધા નારદ પાક નારદ ઓલા પ્રતિજ્ઞા લઈ લીધી કાલે હાંજ પેલા આપણો ગોબો ઉપડી જવાનો આવ કારણ કે રામ પ્રતિજ્ઞા લઈ પછી ક્યાં વાત છે સાહેબ. નારદે કીધું ચિંતા કરો હામો ડુંગર છે ને કે હા એ ડુંગરમાં એક ગુફા છે ગુફામાં એક ભગવતી બેઠી બેઠી ભગવાનની સાધના તપશ્ચર્યા કરે છે એના ચરણમાં વયા જાઓ. કોણે પ્રતિજ્ઞા લીધી ન કહેતા ત્યાં અંજનીમાં તપ કરતા હતા અને સીધા ત્યાં જઈને અંજનીમાના ચરણમાં માં બચાવો એક રાજા મને કાલ મારી નાખશે અરે તું મારા ચરણમાં આવી ગયો છો તું નિર્ભય છો અભય છો ચિંતા કરીમાં બેસી જાવ ખૂણામાં. એ રાજા ખૂણામાં બેઠા થોડીક વાર થઈ એટલે રોજના ક્રમ પ્રમાણે હનુમાનજી મહારાજ માની સેવા કરવા આવતા એટલે માં જે હનુમાનજી જેવા આવ્યા એટલે કીધું માં સેવા તક સેવા એટલી ઓલો રાજા બેઠો છે એને મેં આશરો આપ્યો છે એને એક રાજા કાલ સૂર્ય અસ્ત થયા પહેલાં મારી નાખવાના છે તારે એનું રક્ષણ કરવાનું છે તક માં તારા શરણની સોગંદ એનો જો વાળ વાકો થવા દઉં તો મારા ઈષ્ટના સોગંદ છે. સીધા હનુમાનજી ત્યાં બોલે એ કોણે તારું નામ લીધું કારણ કે રાવણને માર્યા પછી તો હાવ પેન્ટિંગમાં જ પીડ્યા હતા હાવ બોલ કોણે નામ લીધું હનુમાનજી કહીશ નામ દે એ કે નામ નથી દેવું આપણે જે વાત નામ દે ને કોણ છે તારું આમ આગળ ભૂકા કાઢી નાખું એ કે આગળ પાછા હનુમાનજી ઢીલા પડી જાવ ઢીલા ન પડે નામ દેની એ કે અવધપતિ હે અવધપતિ હનુમાનજી સીધા માં પા માં નામ તો પૂછતી આડો અંદરો અંદર મેળવી નાખશે આવ લેવા દેવા. શું થયું હનુમાન રામે પ્રતિજ્ઞા લીધી હું શું છું હનુમાન કે બેટા હવે રામ હોય કે બ્રહ્મ હોય જે હોય તે અંજનીના મોઢામાં શબ્દ નીકળી ગયો તું અભય છો નિર્ભય છો તારો વાળ વાકો નહીં થાય હવે તું જાણ ને રામ જાણે શું રાખવા એને ઘડીક પાસે. સીધા હનુમાનજી અયોધ્યા આવ્યા એટલે ભગવાન રામ અને લક્ષ્મણ બેઠેલા. હવે લક્ષ્મણજીની હાજરીમાં સમાધાનનો પ્રોગ્રામ જ ન હોય એટલે હનુમાનજી આવીને લક્ષ્મણજીને કીધું કે પ્રભુ ઘડીક થોડાક એકચ્યુઅલી આપ થોડાક બહાર જાઓ ને. એટલે આમ લખન મહારાજ જોયું એટલે ભગવાન રામે કીધું કે હા લખન હનુમાનને કામ હશે કે લક્ષ્મણજી કે ચૂંટણી નથી ને અંગત મિટિંગ હે હવે ભગવાન રામે કીધું એટલે લખન મહારાજ બહાર તો વયા ગયા પણ મેરણભાઈ બાણે કાન રાખીને ઉભા રહ્યા લખન મહારાજ. એટલે અહીંયા હનુમાનજીએ કીધું કે પ્રભુ કાંઈ પ્રતિજ્ઞાઓ લેવાઈ ગયું છે કે હા મારા ગુરુનું અપમાન કર્યું છે ને કાલ સૂર્યાસ્ત થયા પહેલા એનું મસ્તક મારા ગુરુના ચરણમાં મારે નાખવાનું છે કે એમાં કાંઈ ઢીલા પોસું થાય એવું ખરું અને કે ગુરુના ચરણની સોગંદ ખવાઈ ગઈ કે પણ પ્રભુ મારે ઈષ્ટની સોગંદ ખવાઈ ગઈ છે અંજનીમાં આવું કીધું. લખનજી સાંભળી ગયા ભગવાન ઢીલાય પડે એ તો કરુણા નિધાન છે બાણું ખેડવીને આવ્યા હનુમાનજી આય સમાધાન ન હોય આ તો રઘુકુળનું ખોરડું હાલે હાલે ભાઈ બોલાઈ ગયું રઘુકુળ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય વચન ન જાય થાય કલે નીકળે હાલો હનુમાનજી ભાગ્યા ઓલા કે ભાગ તારો બાપ મૂકવાનું નથી માં કા આવું છું સાહેબ છે તો અડધી મિનિટનો પ્રસંગ પણ હવે જોજો હનુમાનજી લઈને વયા ગયા સીધાના રાજમાં ગયા રાજાને કહી દીધું બધા આમ જો તાળા બાળા મારી ગયો બધે કોઈ બહાર નહીં એ રાજમાં બધે હોપો પડાવી અને ન્યાલી એ રાજાને લઈ અને હનુમાનજી ઘોર જંગલમાં વયા ગયા અને પોતાના પૂંછનું મોટું ફીંડલું કરી અને કીધું કે વાંહે હતાઈ જા એ જેમ કરંડી આમ બે એમ રાજા બેહી ગયા હલતો નહીં તારો બાપ ભાળી ગયો તો ભૂકા કાઢી નાખ તાક તો હવે તાકે હવે તારે બચવું હોય રામથી તો કેવલ એનું નામ જ બચાવી શકે. राम से बड़ो राम को नाम राम से बड़ो राम को नाम. ए राजा હવે બચવું હોય તો ભગવાનનું ભજન કર. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ.
એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હનુમાનજી તો આવી રીતે ધીરાતા લગાતા પણ હા વાહે રાજા એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આયા ભગવાન રામનું ભજન હાલે છે સાહેબ અને અહીંયા સતરંગી સેના લઈને ભગવાન રામ અને લક્ષ્મણ એમ કહેવાય રાજાના રાજ ઉપર આવે છે તો નથી રાજા નથી કોઈ સૈન્ય લખન તપાસ કરો ક્યાં ગયા બધાયા રાજમહેલમાં જઈને મહારાજ લખન પૂછે છે ક્યાં છે મહારાજ લખન મહારાજ માફ કરજો કોઈ વાનર એને લઈને વયું ગયું છે વાનર લઈને વયું ગયું છે ને એમ કે ભાઈ ભૃગુટીનો મરણ બદલાણો ભગવાન રાઘવને આવીને એટલું કીધું પ્રભુ હું કહેતો તો તમે હનુમાનને બહુ ચલાવ્યા છે તમારી પ્રતિજ્ઞાની સામે એ માણસ તમારા દુશ્મનને લઈને વયો ગયો છે હવે એને મારે ક્યાં ગોતવો ત્યાં તો મરક મરક હસતા હસતા ભગવાન રામ એમ કહે છે લખન શાંત થાવ અને તું તો શેષ છો તારી ફાણી ઉપર પૃથ્વી છે તારે જોવાનું ન હોય આ ક્યાં છે ઈ નજર ફેરવ હાર જ્યાં લખન મહારાજે જ્યાં નજર ફેરવી તો ઘોર જંગલની અંદર હનુમાનજી અને હનુમાનજીના પૂછની અંદર એમ કહેવાય રાજાને હતાડેલા પણ શું કરે છે હે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય હનુમાનજી મહારાજના કાન બંધ છે સુરતા રામમાં લાગી ગઈ છે ભગવાન રામ પોતે અવાજ કરે છે કે હનુમાન મારો દુશ્મન આપી દે એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય બીજી વાર ભગવાન કહે છે તને કહું છું હનુમંત મારો દુશ્મન આપી દે ધીરે 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 ભગવાન રાઘવને એમ કહેવાય મરોડ મરોડ એમ કહેવાય ભ્રુકુટીનો બદલાવા અને ખંભામાં લઈ એમ કહેવાય પોતાનું ધનુષ ઉઠાવી અને પોતાના ભાથામાં લઈ બાણ લઈ અને ઠે 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 કરતો એમ કહેવાય ભગવાન રામ છે એ હનુમાનજી ઉપર બાણ છોડ્યું નામ છે બડો રામ કો નામ રામ છે બડો રામ કો ભગવાન રામનું બાણ જાય છે ઓલી બાજુથી ભગવાન રામનું નામ આવે છે કારણ કે હનુમાને રામના નામનું કવચ એવું બનાવી નાખેલું સાહેબ વિધાતાથી ન તૂટે છે આજ ભગવાન રામ જેમ જેમ ક્રોધિત થઈને બાણ મારે જેવું રામનું બાણ જાય અને હામેલી રામનું નામ ફડાક દઈને એમ કહેવાય બાણને બાળી દે રાવણને મારવામાં ભગવાનને પરસેવો મેરાણભાઈ નહોતો વળ્યો એટલો આજ હનુમાન સામે રાઘવને મળ્યો પરસેવો વળવા રામનું બાણ રામનું નામ રામનું બાણ રામનું નામ અને અતિ વ્યાકુળ રાઘવને જોયા લખન મહારાજથી ન જોવાનું પણ એક બાજુ રામનું બાણ અને રામનું નામ હાલે છે એ એક બાજુ ત્રાહા જઈ અને એમ કહેવાય શેષ નારાયણે જે હાથમાં એમ કહેવાય ધનુષ લઈને બાણ ઠાય 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 ઠા કરતો એમ કહેવાય જ્યાં બાણ છોડ્યું હનુમાનની છાતીમાં લાગ્યું સાહેબ ફડાક કરતું હો પણ આયા રામ છે બડો રામ કો નામ રામ છે બડો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય આપ કહેશો કે જેની છાતીમાં બાણ લાગી ગયું અને એને ખબર ન પડી હો લાગે ને એની ખબર પડે આ સાહેબો બેઠા છે એને ખબર હશે નાનો હુનો ઘા હોય ને એના ટાંકા લેવાની વેદના થાય પણ આખો ફાટી ગયો હોય ને સાહેબ ત્યારે એ એની સ્મૃતિમાં વયો ગયો હોય છે માણસ તો આ તો જે રામના ભજનમાં ખોવાઈ જાય એને શું ખબર પડે ભલા માણા
પણ આઈ જ્યાં ભગવાન રામનું બાણ જેમ કહેવાય લાગતું નહોતું, ત્યાં લખનનું મહારાજ એમ કહેવાય કે સાતીમાં બાણ લાગ્યું બાણ હનુમાન ને મૂર્છિત રામ થઈ ગયા અહીંયા છે. હવે જોજો ઘટના કેવી ઘટી કુમાર ભાઈ. જ્યાં ભગવાન રામ આ ધરતીમાં ધીરે 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 જ્યાં ઢળવા જાય છે ત્યાં તો લખન મહારાજે ધનુષ બાણનો ઘા કરી અને ગડગડતી દોટ દીધી. હવે જોજો ઘટના કેવી થઈ. લંકાના મેદાનમાં લખન મહારાજ મૂર્છિત થવા જાય છે અને રામે દોટ દીધી. અવતાર કાળ બન્યા પછી શેષની પથારીએ તો ભગવાન રોજ હૂતો હતો, પણ અવતાર લીધા પછી શેષને પહેલો મોકો મળતો હતો નારાયણને પોતાને શેષને પોતાના ખોળામાં હુવડાવવાનો. કારણ કે લંકાના મેદાનમાં ભગવાનનો ખોળો છે અને શેષ પડ્યો છે, અને આજ ફરીવાર હવે શેષનો ખોળો નારાયણ પોઢવા હાલ્યો આવે છે. ભલામાં લખન મહારાજના આંગળીના ટેરવા મળ્યા ભગવાનની જટામાં ફરવા. ધીરે 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 અહીંયા ભગવાનનું ભજન છૂટ્યું નથી, હનુમાનજી મહારાજના શબ્દ છૂટ્યો નથી એમ કહેવાય, ચૂક્યા નથી. એના અવિરતપણે એમ કહેવાય ભગવાનનું ભજન હાલ્યું જાય છે. ધીરે ધીરે મારો નાથ જાય એમ કહેવાય કે મૂર્છામાલી બારો આવ્યો તાકો ધ્રગાગ 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 એમ કહેવાય લોહીની ધારામાં એમ કહેવાય કે હનુમાનની સાતીમાલી છૂટે છે અને ગળગળતી દોટ રાઘવે દીધી. સાહેબ સાતી ઉપર એમ હાથ મૂકી દીધો અને ઘા નો દેખાય ને એમ રાઘવે બાણ લીધું, એટલે લોહી વધારે નીકળી જાય એ માટે હાથ દઈ દીધો, લોહી બંધ કરવા માટે ના. આ વસ્તુની મારા લખનને ખબર પડશે તો જીવશે નહીં, કારણ કે આના હૃદયમાં હું બેઠો છું, આ બાણ મને લાગ્યું છે. એ જો લખનને ખબર પડી જાય કે અરે રે મારા રાઘવને મારું બાણ લાગ્યું છે, અને છાતી ઉપર હાથ મૂક્યો છે. હવે જુઓ ઘટના. ભજન કરો તો કેવું કરો, મિત્રતા કરો તો કેવી કરો. બે મિત્રો એક હારે યાદ કરવા જોવે. એક ખોદણી કરતો હોય ને એક વખાણ કરતો હોય એની ભેગું નો બેહાય કોઈ દી ભલામણ. આયા ભગવાનનું ભજન કરે છે હનુમાન. એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુનો જાગર. હનુમાનજી રામનું ભજન કરે, આજ રામ હનુમાનનું ભજન કરે સાહેબ. हे राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा. हनुमान ने आंख खुली છે. પ્રભુ હા હનુમંત, જ્યાં સુધી તારો ઘા ન રૂજાય ને ત્યાં સુધી મારો હાથ ઔષધ રૂપી તારી માથે ફેરા કરશે. राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा. तुमरो भजन राम को पावे, जन्म जन्म के दुख विसराय. तारू एक पण दुख नो रेवा दव हनुमान. आज હું તારું ભજન કરું છું. તું જેમ મારું ભજન કરને એમ આજ હું તારું ભજન કરું છું. બાપુ ઘા રૂજાઈ ગયો, ભગવાન રામ ધ્યાનમાં ગયા ગયા, એની આંખ બંધ થઈ ગઈ ને હાથ એમણામ ફરે છે. જય હનુમાન જય હનુમાન જય હનુમાન. હનુમાને શું કર્યું, ભગવાનની આંખ બેન ફાળીને એટલે વાહેલી રાજાને લઈને ખોળામાં બેહાડી દીધો. એવાના જ ખોળામાં બેહજો કે જે તમારા રખોપા કરીએ કે નગર ખોળા તો બહુ માણસો પાથરે. ખોળામાં બેસાડ્યો, પણ પછી તો હનુમાનની સાથીને બદલે રાજાના માથા ઉપર એમ કહેવાય ભગવાનનો હાથ ભીડ્યો ફરવા, અને જેવો રાજાના માથા ઉપર હાથ ફરતો હતો છડપ દઈને હનુમાને હાથ પકડી લીધો. આંખ ખુલી ભગવાનની તો રાજાની માથે હાથ. એટલે હનુમાને કીધું કે હે પ્રભુ, જેની માથે તારો જ હાથ હોય એને ત્રણ લોકમાં કોણ મારી શકે ભલા. ત્યાં વિશ્વામિત્ર ને નારદજી થોડીને આવતા હતા ને તબલા ને બધું બંધ થઈ ગયું. વિશ્વામિત્ર ને નારદજી ને આવતા જોયા એટલે હનુમાનજીએ રાજાને સોટ્યો ભર્યો. દોટ મૂક, ઓલો મોટા બાપુ આવે એના ચરણમાં તારું મસ્તક નાખી દે. એટલે રાજાએ દોટ દઈ અને વિશ્વામિત્રના ચરણમાં માથું નાખી દીધું. ત્રાહિમામ શરણાગત. નારદજીએ કીધું કે રામની પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. એણે કીધું હતું કાલે સૂર્યાસ્ત ત્યાં પહેલાં એ રાજાનું મસ્તક તમારા ચરણમાં હશે તો એનું મસ્તક તમારા ચરણમાં આવી ગયો. મહારાજ માફ કરી ગયો. એટલે વિશ્વામિત્રએ કીધું કે રાઘવ જવા દે, આવી ગયું મસ્તક મારા ચરણ. એટલે ભગવાને જવા દીધા. પછી બેઠા. પણ વિશ્વામિત્રનો જે પારો હેઠો નહોતો પીડ્યો. વિશ્વામિત્રે તોય ઓલા રાજાનો કાઠલો પકડી લીધો. ક્યાંક સત્સંગમાં જાઓ, ક્યાંક ભજન કીર્તનમાં જાઓ, જેથી કરીને વિવેકી બનો. આવા અપમાન કરો છો, આવડો મોટો ડોખો છો લેવા દેવા વગરનો. એ કે પ્રભુ સાંભળજો, આ સત્સંગમાંથી જ છું.
કે શ્યાના તા કે આ નારદ બાપુના સત્સંગ. નારદજી હવે તો હાસું બોલો ને કે આ તારો ડોહો પાછો ગોબો ઉપાડ લે. એટલે કીધું નારદે કે માફ કરજો મહર્ષિ, આને હું પ્રવચન આપતો હતો. એણે કીધું કે રામ કરતા રામનું નામ કોઈ દી મોટું ન હોય. આ દેખાડવા હાટવા મારે આ બધો ડખો કરવો પડ્યો. મેં જ કીધું હતું કે વિશ્વામિત્રનું અપમાન કરજો, બાકી આ રાજા કોઈ દી તમારું અપમાન ન કરે ભલા માણા. અને એને હવે તો ખબર પડી ને કે રામ કરતા એનું નામ મહાન હોય છે.